હેલો દર્શક મિત્રો, સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલમાં। તો આજે આપણે વિડીયોમાં વાત કરવાના છીએ એટીએમ જેવું પીવીસી રેશન કાર્ડ કઈ રીતે ઘરે બેઠા આપણા મોબાઈલમાં આપણે ડાઉનલોડ કરી શકીએ। એ ટાઈપનું રેશન કાર્ડ કે જે આપણે પ્રિન્ટ કાઢીને આપણા પાકીટમાં પણ સાથે રાખી શકીએ। તો દર્શક મિત્રો, વિડીયોને છેલ્લે સુધી જોજો અને અમારી યુટ્યુબ ચેનલમાં તમે નવા હો તો અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો, જેથી અમે આવા નવા વિડીયો પોસ્ટ કરીએ તો તેની નોટિફિકેશન આપને મળતી રહે। અને વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક કરી દેજો। તો ચલો દર્શક મિત્રો, વિડીયોની શરૂઆત કરીએ। તો સૌપ્રથમ દર્શક મિત્રો, આપણે પ્લે સ્ટોર ઓપન કરવાનું છે। તો મેં અમારા મોબાઈલમાં પ્લે સ્ટોર ઓપન કરી લીધું છે। ત્યાર પછી આપણે સર્ચના બટન ઉપર ક્લિક કરશું। તો મેં સર્ચના બટન ઉપર ક્લિક કર્યું છે। ત્યાર પછી દર્શક મિત્રો, આપણે અહીં લખવાનું છે મેરા રાશન, મેરા રાશન, મેરા રાશન। તો દર્શક મિત્રો, તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો, મેં અહીંયા કણે મેરા રાશન લખી લીધું છે। ત્યાર પછી હું સર્ચના બટન ઉપર ક્લિક કરું છું એટલે તમને એક એપ દેખાશે મેરા રાશન 2.0। તો આ નેશનલ ઇન્ફોર્મેશન સેન્ટર કેન્દ્ર સરકાર તરફથી આ એપ્લિકેશન લોન્ચ કરવામાં આવી છે, જે ભારત સરકાર તરફથી વન નેશન વન રેશન અંતર્ગત। તો આ એપ આપણે ઇન્સ્ટોલ કરવાની છે આપણા મોબાઈલમાં। તો દર્શક મિત્રો, હું ઇન્સ્ટોલ પર ક્લિક કરું છું। જોઈ શકો છો તમે મારી એપ્લિકેશન ડાઉનલોડ થવા માંડી છે। તો દર્શક મિત્રો, તમે જોઈ શકો છો સ્ક્રીન ઉપર મારા મોબાઈલમાં અહીંયા એપ્લિકેશન ડાઉનલોડ થઈ ગઈ છે। તો હવે આપણે અહીં આ એપ્લિકેશનને ઓપન કરશું। તો ઓપન બટન દેખાય છે, તેના ઉપર હું ક્લિક કરું છું। તો દર્શક મિત્રો, જોઈ શકો છો તમે અહીંયા કણે પરમિશન માગે છે। તો અહીંયા કણે ત્યાર પછી દર્શક મિત્રો, આવું કંઈક ઇન્ટરફેસ આવે છે। તો અહીંયા કણે આપણે ભાષા પસંદ કરવાની છે। તો હું અહીંયા કણે ઇંગ્લિશ ભાષા છે તે પસંદ કરી લઉં છું। ત્યાર પછી હું અહીંયા કણે નેક્સ્ટના બટન ઉપર ક્લિક કરું છું। તો જોઈ શકો છો દર્શક મિત્રો, આ રીતનું કંઈક ઇન્ટરફેસ આવે છે। અહીંયા કણે આપણે સ્ક્રોલ પણ કરી શકીએ। ત્યાર પછી અહીં કણે આપણે ગેટ સ્ટાર્ટેડ લખેલું છે, તેના ઉપર ક્લિક કરવાનું છે। તો હું ત્યાં કણે ક્લિક કરું છું। તો દર્શક મિત્રો, તમે અહીં જોઈ શકો છો બે ઓપ્શન સિલેક્ટ કરવાના કીધા છે, બેનિફિશિયલ યુઝર અને ડિપાર્ટમેન્ટલ યુઝર। તો આપણે અહીંયા કણે બેનિફિશિયલ યુઝર સિલેક્ટ કરવાનું છે, આપણે ઇન્ડિવિજ્યુઅલ યુઝ કરીએ છીએ તેના માટે। આ ડિપાર્ટમેન્ટ છે તે પુરવઠા વિભાગવાળા લોગિન થતા હોય તો એને સિલેક્ટ કરવાનું છે। તો આપણે અહીં બેનિફિશિયલ યુઝર સિલેક્ટ કરી લીધું છે। હવે અહીંયા કણે આપણે રેશન કાર્ડમાં જે કંઈ સભ્યો છે તેમના ગમે તેનું એકના આધાર કાર્ડ નંબર નાખવાના છે। એવા આધાર કાર્ડના નંબર અહીંયા નાખવાના છે કે જેમના આધાર કાર્ડ સાથે મોબાઈલ નંબર લિંક હોય એ વ્યક્તિનો આપણે અહીંયા કણે આધાર કાર્ડ નંબર નાખવાનો છે। તો દર્શક મિત્રો, હું અહીંયા કણે સ્ક્રીન ઉપર તમે જોઈ શકો છો મારા મોબાઈલમાં હું આધાર કાર્ડ એન્ટર કરું છું। તો દર્શક મિત્રો, જોઈ શકો છો તમે અહીંયા મેં આધાર કાર્ડ એન્ટર કરી લીધા છે। ત્યાર પછી અહીંયા કણે આપણને બાજુમાં કેપ્ચા દેખાય છે, જે અહીં કણે વ્હાઇટ બોક્સ છે તેની અંદર આપણે ટાઈપ કરવાના હોય છે, કેપ્ચા લખવાના છે। હું એકવાર રિફ્રેશ કરી લઉં તો નવા અપડેટ કેપ્ચા થઈ જાય। તો અહીંયા કણે કેપ્ચા લખેલા છે, આપણને એ બાજુમાં ટાઈપ કરવાના છે। તે 4 લખેલું છે, તે 4 લખું છું હું। ત્યાર પછી H આપેલો છે, કેપિટલ O આપેલો છે, તો હું કેપિટલ O ટાઈપ કરીશ। ત્યાર પછી Z આપેલો છે। ત્યાર પછી દર્શક મિત્રો, જોઈ શકો છો લોગિન વિથ ઓટીપી, તો તેના ઉપર હું ક્લિક કરું છું। દર્શક મિત્રો, જોઈ શકો છો તમે મારા મોબાઈલમાં સક્સેસફુલી ઓટીપી સેન્ડ થઈ ગયો છે। તો હવે અહીં કણે આપણે મોબાઈલમાં ઓટીપી જે આવશે તે અહીં કણે એન્ટર કરવાનો રહેશે। આપણે ઓટીપી આવે ત્યાં સુધી વેઇટ કરશું। તો દર્શક મિત્રો, ઓટીપી આવી ગયો છે, મેં ઓટીપી ટાઈપ કરી દીધો છે। હવે હું વેરીફાઈ ઓટીપી ઉપર છે, અહીંયા કણે વેરીફાઈનું બટન છે તેના ઉપર હું ક્લિક કરું છું। જોઈ શકો છો તમે, તો ઓટીપી વેરીફાઈડ સક્સેસફુલી દર્શક મિત્રો આવી ગયું છે। હવે હું અહીંયા ઓકે બટન છે તેના ઉપર હું ક્લિક કરી દઈશ। ત્યાર પછી મિત્રો પિન ક્રિએટ કરવાનું કહેશે। તો દર વખતે આવું નહીં માગે એટલે આપણે ફર્સ્ટ ઓફ પિન છે સેટ કરી દઈએ। ત્યાર પછી દર્શક મિત્રો, આપણે અહીંયા નેક્સ્ટના બટન ઉપર ક્લિક કરશું। ફરી આપણે પિન સેટ કરશું, કન્ફર્મ પિન નાખવાનો હોય છે। ત્યાર પછી ક્રિએટ પિન ઉપર આપણે ક્લિક કરીએ છીએ। આપણો અહીંયા કણે પિન સેટ થઈ ગયો। ત્યાર પછી દર્શક મિત્રો, અહીંયા કણે લોકેશનનું પરમિશન માગે છે, તો આપણે અહીં કણે ઓનલી ધીસ ટાઈમ પરમિશન આપી દઈશું। ત્યાર પછી બેટર એક્સપિરિયન્સ રિવ્યૂ આપવાનું કહેશે, તો એ આપણે નેક્સ્ટ પર રાખ્યું। ત્યાર પછી તો દર્શક મિત્રો, જોઈ શકો છો તમે સ્ક્રીન ઉપર તમને તમારું ડિજિટલ પીવીસી રેશન કાર્ડ અહીં સ્ક્રીન ઉપર જોઈ શકો છો। ખૂણા ઉપર ડાઉનલોડનું બટન છે તેના ઉપર ક્લિક કરી અને આપણે અહીંયા ડાઉનલોડ કરી શકીએ। તો દર્શક મિત્રો, હું અહીં ડાઉનલોડના બટન ઉપર ક્લિક કરી અને હું રેશન કાર્ડ ડાઉનલોડ કરું છું। તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો લોડ થાય છે મારું રેશન કાર્ડ।
ત્યાર પછી દર્શક મિત્રો જોઈ શકો છો તમે આ રીતનું તમારું રેશન કાર્ડ આવી જશે। આગળની સાઈડ અને પાછળની સાઈડ બંને સાઈડ આપણને ડાઉનલોડ થઈ જશે। તો આપણે આને પીવીસી પેપર ઉપર પ્રિન્ટ કરી અને એક એટીએમ ટાઈપના ફોર્મેટમાં આપણે આપણા વોલેટમાં સાથે રાખી શકીએ। એ ટાઈપનું રેશન કાર્ડ આપણે ડાઉનલોડ થઈ ગયું છે। હવે હું ફરી પાછો બેક આવી જાઉં છું। ત્યાર પછી તમે જોઈ શકો છો દર્શક મિત્રો આ કેન્દ્ર સરકારની વેબસાઇટ છે। એમાં બીજા બધા પણ ઘણા ઓપ્શનો આપેલા છે। રેશન કાર્ડમાં તમે કોઈનું નામ એડ કરવું અથવા નામ કમી કરવું જેવી બધી ફેસિલિટી પણ આમાં આપેલી છે। તો દર્શક મિત્રો આ તો આપણે પીવીસી રેશન કાર્ડ ડાઉનલોડ કરવા માટેની પ્રોસેસ બહુ સાદી અને સરળ પ્રોસેસ છે। તો દર્શક મિત્રો તમને આ વિડીયો કેવો લાગ્યો અમને કમેન્ટ કરીને જરૂર જણાવજો। ફરી એક નવા વિડીયોમાં નવા ટોપિક સાથે મળશું। ત્યાં સુધી જય હિન્દ, જય ભારત।